નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. હવે કાલે આપણે તમને વાત કરી હતી કે જે નિફ્ટીની રેન્જ તૂટી ગઈ, જેના કારણે ઘણો આપણને ફાયદો થયો હતો. હવે કાલે રાતે પણ એવું થયું હતું કે જે આ ગિફ્ટ નિફ્ટી છે બરાબર, એને 651નો લો બનાવ્યો હતો. કાલે જ્યારે 2:30 વાગે બંધ થયું ને ત્યારે 651નો લો બનાવ્યો હતો અને ત્યારબાદ 651 ખોલ્યું અને હાલમાં જે ટ્રેડ કરી રહ્યું છે 728, એટલે કે ગિફ્ટ નિફ્ટી છે એમાં પણ 150 પોઈન્ટનું નુકસાન હતું. એ સિવાય તમે જોઈ શકો છો કે વિશ્વના બજાર પણ 150 પોઈન્ટ તૂટી ગયા છે અને આ બધું થયું છે એઆઈના કારણે. એઆઈના કારણે થઈને આખા વિશ્વમાં કોહરામ મચી ગઈ છે બરાબર. દરેક જગ્યાએ સેલિંગ આવી રહી છે. તો એના કારણે હવે આજનું આપણું જે કામ છે એવું છે કે તમે જોઈ શકો છો કે ઇન્ટ્રાડેમાં તો આપણે પણ 771 સુધી જતા રહ્યા હતા. હવે ગિફ્ટ નિફ્ટી જ્યાં હોય ત્યાંથી 150 પોઈન્ટ આપણે દૂર હોય. તો આજે જે માર્કેટ છે ગેપ ડાઉન ખુલવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. એટલે કે અત્યારે જે 25,807 જુઓ છો એને બદલે 700 અથવા 650 સુધી પણ ખુલી શકે છે. તો આજે તમારે જ્યાં માર્કેટ ખુલે છે ત્યાંથી તમારે કોલ ને પુટ સાઇડની ખરીદી કરવાની છે. જો કાલે આપણે આપણી પોઝિશનને હોલ્ડ કરી હતી, કારણ કે આપણે કાલે જ વિચાર્યું હતું કે માર્કેટ ડાઉન જશે. તો જો મેં 2500ની પુટને 2600ની કોલ છે એ મેં હોલ્ડ કરી છે અને એમાં તમે જો એકમાં મને ફાયદો પણ થઈ રહ્યો છે. પરંતુ જે માર્કેટ છે એ 600 સુધી તો આજે આવતું રહેશે એવું લાગી રહ્યું છે. તો હવે તમારે જે આ 600 સુધી છે અને માર્કેટ ખુલે ત્યાર પછી જો તમે આની ખરીદી કરશો ને તો આ તમને 36 રૂપિયામાં નહીં મળે. આની પ્રાઇસ વધી ગઈ છે. તો તમારે માર્કેટ જેવું ખુલે કે તરત જ પોસિબલ હોય તો 5 કે 6,000ની અંદર, એટલે કે તમારે અહીંયા મિનિમમ 40 એટલે કે 80 અથવા 70 પોઈન્ટ આપવાના છે. એટલે કે કુલ 70 પોઈન્ટ ને કુલ 5,000ની અંદર જો ખરીદી થતી હોય ને એવા ઓપ્શન તમારે લઈ લેવાના છે. એટલે કે હવે માર્કેટ છે એ 500થી 800 વચ્ચે રાઉન્ડ લગાવશે. એટલે કે ઉપર 800, નીચે 500, ઉપર 800 અને નીચે 500 તમારે યાદ રાખવાનું છે. તો ઉપર 800ની કોલ અને 500ની પુટ, આ રીતે તમારે આજે ખરીદી કરી લેવાની છે. કેમ કે હવે 800 છે ને એ એક રૂકાવટની રેન્જ બની જશે, ત્યાં ઊભો રહેવાની શક્યતા છે. અને નીચે 500 છે એ રૂકાવટની રેન્જ બની જશે. એટલે કે 500 ને 800 વચ્ચે આંટા મારશે. જેમ ગયા અઠવાડિયે કેમ 800થી 26,000ની વચ્ચે આંટા માર્યા હતા, એ રીતે હવે આ વખતે હવેના નવા વીકમાં 500થી 800 વચ્ચે રાઉન્ડ લગાવશે. તમારે આ વાત ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે જો તમને રેન્જમાં ફરીથી ફસાયેલું માર્કેટ દેખાય તો તમારે પોઝિશન કેન્સલ કરી નાખવાની છે, વધીને 1 કલાક આપવાની છે. કેમ કે રેન્જમાં ફસાયેલું માર્કેટ હશે તો ઓપ્શન ટ્રેડરને કોઈ ફાયદો થવાનો નથી. તો તમારે વધારે રાહ જોવાની જરૂર નથી, જોઈ લેવાનું. બીજું વિક્સ ઉપર ખાસ નજર રાખવાની છે. કેમ કે ઓપ્શન ટ્રેડર છે ને વિક્સની ઉપર નજર હોવી જોઈએ. જો વિક્સ કાલે વધીને 12 થઈ ગયું હતું. આ વિક્સ છે ને એ રેન્જમાં જ્યારે માર્કેટ હોય ત્યારે 11 હોય છે, 11.73 છે. એટલે કે જો 11.73થી ઉપર વિક્સ ચાલતું હોય 12, 13, 14, તો જ ઓપ્શન ટ્રેડરને ફાયદો થશે. એટલે વિક્સ જો ઘટી જાય તો પણ આપણે આપણી પોઝિશન કેન્સલ કરવાની છે. આભાર, થેન્ક યુ.